સુરતમાંથી ફરી એકવાર કોકેનનો જથ્થો ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે મહાવીર હોસ્પિટલ નજીક ગોઠવેલી ટ્રેકમાં બે ડ્રગ્સ પેડલરને રંગે હાથ ઝડપી લીધા હતા। પોલીસે 8.49 ગ્રામ હાઈ ક્વોલિટી કોકેન જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત 8,49,000 રૂપિયા છે। આ ઉપરાંત 3 મોબાઈલ ફોન અને એક સ્કૂટર સહિત કુલ 11,50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ કોકેન મુંબઈના વસઈમાં રહેતી કાલી નામની નાઇજીરિયન મહિલા દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં બે યુવકો મિતેશ પાંડે અને ચેતન પરમારને પકડી પાડ્યા છે। આ ઉપરાંત કોકેન મંગાવનાર યશ સંદીપ બુંદેલાની પણ ધરપકડ કરવામાં આવી છે। આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે। દરમિયાનમાં એક યામાહા એરોક્સ મોટરસાયકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી 9 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે। આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર, આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 6 માસથી વેચે છે।